થોડાક ટૂંકા બ્રેક પછી આજે આપણે ફરીથી પાછા ભેગા મળીએ છીએ, બરાબર? એક નવા લેક્ચર અને એક નવા ચેપ્ટર સાથે, ઠીક છે? સાચું. તો આ સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સમજો આજનું આપણું જે નવું ચેપ્ટર છે એ ચેપ્ટરનું ટાઇટલ છે ચેપ્ટર નંબર 12 પરમાણુ. નોર્મલી આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને એટમ્સ. હવે શબ્દ ઇન્ટ્રોડક્શન થી આપણે એની શરૂઆત કરીએ. તો શબ્દ છે આપણા માટે પરમાણુ. તો પરમાણુ વિશે લગભગ તમે ધોરણ 8 થી, બરાબર, એ લગભગ છેલ્લા 4-5 વર્ષથી આ શબ્દ તમે બધા શબ્દથી પરિચિત છો અને સાયન્સ સબ્જેક્ટમાં તમે એને 8, 9, 10 માં ભણ્યા પણ છો, બરાબર? એટલે પરમાણુ શબ્દ તમારા માટે નવો શબ્દ નથી, બરાબર? એના પછી ગયા વર્ષની વાત કરીએ તો ધોરણ 11 માં કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં તમે અણુઓ, પરમાણુ, આયન, કાર્બનિક અકાર્બનિક સંયોજનો, બરાબર છે, આ બધી વસ્તુઓ વિશે અથવા આ બધા ઘટકો વિશે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે આ જે શબ્દ છે પરમાણુ એ આપણા માટે વ્યવહારમાં નવો શબ્દ નથી. એને તમે ઓલરેડી પહેલેથી ભણી ચૂક્યા છો, એના વિશે જાણતા પણ હશો, બરાબર? હવે સવાલ થાય કે પરમાણુ શબ્દ આમ તો બેઝિકલી રિલેટેડ છે કેમિસ્ટ્રી, બરાબર? આપણે કહી શકીએ કે કેમિસ્ટ્રી બેઝ એને વર્ડ્સ આપણે કહી શકીએ. તેમ છતાં હવે આપણે એનો અભ્યાસ કરીએ છીએ પાછો ફિઝિક્સમાં, બરાબર? એટલે ઘણી બધી ટર્મ્સ એવી આવશે કે ઘણી ઘટનાઓ એવી છે કે જેમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ એકબીજા સાથે ઇન્ટરેક્ટ થયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે, બરાબર? કારણ કે અણુઓ છે, પરમાણુ છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ, બરાબર? તો આ બધી જે ઘટનાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ તો એઝ વેલ એઝ એ ફિઝિક્સમાં પણ આવે છે અને કેમિસ્ટ્રીમાં પણ આવે છે. કારણ કે ફિઝિક્સની એક બ્રાન્ચ અથવા તો શાખા છે જેને કહેવાય છે આપણે ન્યુક્લિયર ફિઝિક્સ, બરાબર? તો ન્યુક્લિયર ફિઝિક્સ જે છે એમાં આપણે એટમ્સ, મોલેક્યુલ્સ, ન્યુક્લિયસ, પ્રોટોન, ન્યુટ્રોન, રેડિયોએક્ટિવ મટીરિયલ્સ, બરાબર, આલ્ફા, બીટા, ગામા કણ, તો આ બધા વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એટલા માટે પરમાણુ ચેપ્ટર આમ તો શબ્દ છે કેમિસ્ટ્રી બેઝ, તેમ છતાં પણ આપણે એનો અભ્યાસ ફિઝિક્સમાં પણ કરીએ છીએ. એટલે આ ચેપ્ટરમાં ઘણી ટર્મ્સ એવી આવશે કે એના વિશે તમે ઓલરેડી કાં તો ક્યાંક ભણી ચૂક્યા હશો અથવા તમે ક્યાંક સાંભળ્યું હશે, બરાબર? તો એટલા માટે આપણે હવે આ શબ્દ વિશે ડિટેલમાં સમજીએ, ઠીક છે? સાચું. હવે કેમિસ્ટ્રીની વાત આપણે હમણાં થોડીક સાઈડમાં રાખીએ, બરાબર? આપણે આવી જઈએ ફિઝિક્સ ઉપર, કારણ કે આપણે ભણવાનું છે ચેપ્ટર ફિઝિક્સમાં. તો શબ્દ છે આપણા માટે પરમાણુ, બરાબર? તો બેઝિક ડેફિનેશન અથવા તો બેઝિક વ્યાખ્યા આપણે પરમાણુની શું આપી શકીએ? તો લગભગ તમારા બધાના માઇન્ડમાં, મગજમાં હશે કે પરમાણુ એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે કોઈ પણ તત્વ અથવા તો એલિમેન્ટનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ ભાગ એને આપણે પરમાણુ કહી શકીએ, બરાબર? એટલે આ બેઝિક વ્યાખ્યા છે, સમજો. કોઈ પણ તત્વનો નાનામાં નાનો સૂક્ષ્મ ભાગ એને આપણે પરમાણુ એટલે કે એટમ્સ કહી શકીએ, બરાબર? તો આ વાત કરીએ આપણે પરમાણુ. હવે બીજો શબ્દ છે અણુઓ. તો અણુની આપણે વ્યાખ્યા શું આપી શકીએ? તો એ પણ તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો, બરાબર? એટલે જો આ ચેપ્ટરમાં હું તમને વારંવાર યાદ કરાવીશ, કેમિસ્ટ્રી રિલેટેડ ટોપિક જ છે આ, એટલે આને કેમિસ્ટ્રી બેઝ જ આપણે ચેપ્ટર કહી શકીએ. આના પછી ચેપ્ટર 13, બરાબર, 13મું ચેપ્ટર જે છે એ પણ કેમિસ્ટ્રી બેઝ એટલે કે ન્યુક્લિયસ બેઝ છે, એમ આપણે એને કહી શકીએ. ચેપ્ટરનું ટાઇટલ જ છે ન્યુક્લિયસ, બરાબર? સાચું. તો હવે આપણે એની શરૂઆત કરીએ. સમજો ચેપ્ટર નંબર 12 ટાઇટલ છે આપણા માટે પરમાણુ. તો પરમાણુને આપણે બેઝિક વ્યાખ્યા શું બોલી શકીએ? આપણે હમણાં ચર્ચા કરી કે કોઈ પણ તત્વ અથવા આપણે એલિમેન્ટ ધ્યાનમાં લઈએ, એને આપણે સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરીએ, બરાબર? તો એનો નાનામાં નાનો જે સૂક્ષ્મ ભાગ છે એને આપણે
પરમાણુ એટલે કે એટમ્સ કહી શકીએ છીએ બરાબર સાચું એના પછી બીજો શબ્દ આવે અણુઓ એટલે શું તો પરમાણુ હવે વાત કરીએ આપણે અણુઓની તો અણુ શું છે આપણે અણુની પણ બેઝિક રીતે વ્યાખ્યા આપી શકીએ કે જ્યારે બે અથવા તો બે કરતા વધારે પરમાણુ જ્યારે એકબીજા સાથે કેમિકલ બોન્ડ રાસાયણિક બંધથી જોડાય અને જેની રચના કરે એને આપણે શું કહીએ છીએ અણુઓ છે એમ આપણે એને કહીએ છીએ બરાબર છે ફરી યાદ કરી દઉં જ્યારે બે કે બે કરતા વધારે પરમાણુઓ એકબીજા સાથે કેમિકલ બોન્ડ એટલે કે રાસાયણિક બંધથી જો જોડાય તો અણુની રચના તે કરે છે બરાબર એટલે પરમાણુ ભેગા મળીને શેની રચના કરે અણુની રચના કરે છે એમ આપણે કહી શકીએ ક્લિયર સાચું હવે આપણે જઈએ ચેપ્ટર ઉપર તો ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રસ્તાવના વિશે એટલે કે ઇન્ટ્રોડક્શન વિશે આપણે ચર્ચા કરીએ બરાબર છે હવે ચેપ્ટર મોટા ભાગે થિયરિટિકલ વધારે છે બરાબર છે એટલા માટે અહીંયા જે પોઈન્ટ લખ્યા છે એ બધા પ્રસ્તાવનામાં એટલે કે ઇન્ટ્રોડક્શનમાં જે બેઝિક પોઈન્ટ છે એ જ આપણે અહીંયા લખેલા છે બરાબર એટલે અહીંયા તમને જે પણ અહીંયા પોઈન્ટ જોવા મળશે એ બધા બેઝિક ઇન્ટ્રોડક્શનના મહત્વના જે પોઈન્ટ છે એ જ લખ્યા છે એટલે કોઈ ગભરાતા નહીં બરાબર જોઈએ આપણે પહેલા પ્રસ્તાવના એટલે કે ચેપ્ટરની ઇન્ટ્રોડક્શન બરાબર હવે સમજો અહીંયા ઘણી વસ્તુ આપણે થિયરિટિકલ લખી છે એ માત્ર સમજવા માટે મહત્વના પોઈન્ટ જે છે પ્રસ્તાવનામાં એ જ લખ્યા છે એટલે થિયરિટિકલ લખેલું છે એટલે કોઈ ગભરાતા નહીં કારણ કે પરમાણુ જે બેઝિક ચેપ્ટર છે એમાં મોટા ભાગે થિયરિટિકલ વધારે પોર્શન છે બરાબર ગાણિતિક સૂત્રો આવે એવી થિયરી ઘણી ઓછી છે એટલે આ ચેપ્ટરમાં આપણે આ ચેપ્ટરને વર્ણનાત્મક કહી શકીએ થિયરિટિકલ ચેપ્ટર છે એમ કહી શકીએ બરાબર એટલે બોર થવાનું નહીં બરાબર છે સાચું વાત કરીએ આપણે પ્રસ્તાવનાથી તો સમજો કેમિસ્ટ્રીમાં પણ તમે નામ સાંભળ્યું હશે સાયન્ટિસ્ટ ડાલ્ટન બરાબર છે તો સમજો કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પ્રયોગો પરથી એવું દર્શાવ્યું કે એને પરમાણુ વિશે ઘણો અભ્યાસ કર્યો આ લગભગ પરમાણુ વિશેની જે પણ ચર્ચા છે એ લગભગ 150 થી 200 વર્ષ પહેલાની વાત છે સમજો બરાબર બેઝિકલી 150 થી 200 વર્ષ પહેલા આ શબ્દનું કોઈ અસ્તિત્વ નહોતું એ વખતે આના વિશે ઘણું બધું સંશોધન થયું અને એના ઉપરથી અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશે અભ્યાસ કર્યો અને એના ઉપરથી એમને અવલોકનો તારવી અમુક ચોક્કસ માહિતી મેળવી અને એમના રીતે પરમાણુનું બંધારણ પરમાણુની રચના પરમાણુમાં ગોઠવણી આ બધી જ ઘટનાઓ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો બરાબર તો અત્યારે આપણે જાણીએ છીએ કે પરમાણુ એટલે શું પણ 150-200 વર્ષ પહેલા જ્યારે પરમાણુની ચર્ચા હતી ત્યારે એના વિશે કોઈ જાણતું નહોતું પ્રશ્ન પૂછવામાં વોટ ઇઝ એટમ બરાબર પરમાણુ શું છે તો એ વખતે કોઈને કંઈ ખ્યાલ હતો નહીં બરાબર સાચું તો કેમિસ્ટ્રીમાં પણ તમે સાયન્ટિસ્ટનું નામ સાંભળ્યું હશે ડાલ્ટન બરાબર છે સાચું તો ડાલ્ટને પ્રાયોગિક રીતે અભ્યાસ કરીને એમને પરમાણુ વિશે આવું કીધું કે પરમાણુ શું છે તો પરમાણુ એ કોઈ પણ તત્વ જો આપણે લઈએ તો આ તત્વનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય ભાગ છે બરાબર આપણે કોઈ પણ તત્વ લઈએ અથવા કોઈ પણ એલિમેન્ટ લઈએ જો એને આપણે સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત કરતા જઈએ તો એનામાં નાનામાં નાનો જે સૂક્ષ્મ ભાગ છે એને આપણે પરમાણુ કહી શકીએ બરાબર હવે આગળ વધીએ હવે એમને એવું કીધું કે કોઈ પણ તત્વ હોય બરાબર કોઈ પણ તત્વ જો આપણે ધ્યાનમાં લઈએ તો એ તત્વ કોઈ એક જ પ્રકારના પરમાણુઓનું બનેલું હોય છે આવું પ્રાયોગિક અભ્યાસ પરથી તારણ આપ્યું કોને ડાલ્ટને સમજો ડાલ્ટને એવું કીધું કે પરમાણુ એ તત્વનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય ભાગ છે બરાબર અને એમને એવું કીધું કે દરેક તત્વ આપણે કોઈ પણ તત્વ જો ધ્યાનમાં લઈએ કોઈ પણ એલિમેન્ટ જો ધ્યાનમાં લઈએ તો એ દરેક તત્વ એ કોઈ એક જ પ્રકારના પરમાણુઓનું બનેલું હોય છે આ ચર્ચા અથવા આ તારણ કોને આપ્યું ડાલ્ટને બરાબર છે એનાથી આગળ વાત કરીએ સમજો એના પછી લગભગ
1897 1897 માં સાયન્ટિસ્ટ આવે જે થોમ્સન, બરાબર, ઇલેક્ટ્રોનની શોધ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક, તો તમે કદાચ નામ સાંભળ્યું જ હશે કેમિસ્ટ્રીમાં, બરાબર છે, જે થોમ્સન. સમજો હવે ઈસવીસન 1897 માં જે થોમ્સને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, બરાબર, સમજો ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એટલે કે વિદ્યુત વિભાર. તો ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અંગે એમને ઘણા બધા પ્રયોગો કર્યા અને આ પ્રયોગો પરથી એમને એવું તારણ આપ્યું કે વિવિધ તત્વોના પરમાણુઓ જો આપણે ધ્યાનમાં લઈએ, અલગ અલગ તત્વોના જો આપણે પરમાણુઓની વાત કરીએ તો આ પરમાણુઓ જે છે એ ઋણ વિદ્યુત ભારિત ઘટકો ધરાવે છે. સમજો, ફરી કહું છું, જે થોમ્સને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અંગે પ્રયોગો કર્યા લગભગ 1897 માં. એના પરથી એમને એવું તારણ આપ્યું કે વિવિધ તત્વોના પરમાણુઓ જે છે એ ઋણ વિદ્યુત ભારિત ઘટકો ધરાવે છે, બરાબર. વિવિધ તત્વોના પરમાણુ શું ધરાવે છે? ઋણ વિદ્યુત ભારિત ઘટકો ધરાવે છે. હવે ઋણ વિદ્યુત ભારિત ઘટકો એટલે કયા? ઇલેક્ટ્રોન, બરાબર. એટલે ટૂંકમાં એમને એવું કીધું કે વિવિધ તત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુત ભારિત ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. જેઓ બધા પરમાણુ માટે કેવા હોય છે? એક સમાન હોય છે. બધા પરમાણુ માટે એ વિદ્યુત ભારિત ઘટકો છે, ઋણ વિદ્યુત ભારિત ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન, એ કેવા હોય છે? એક સમાન હોય છે. આવું પ્રાયોગિક અભ્યાસ પરથી કોને દર્શાવ્યું? જે થોમ્સને, બરાબર છે. વર્ષ માત્ર આપણે માહિતી માટે લખીએ છીએ, કોઈ એવો એમસીક્યુ પૂછાશે નહીં કે કયા વર્ષમાં જે થોમ્સને આવું તારણ આપ્યું. એટલે વર્ષ આપણા માટે બેઝિકલી ઇમ્પોર્ટન્સ નથી, આપણે માત્ર સમજવા માટે, ફોર ઇન્ફોર્મેશન ઓન્લી આપણે વર્ષની વાત કરીએ છીએ. એટલે વર્ષ કોઈ દિવસ યાદ રાખશો નહીં. કોઈ એમસીક્યુ માં કયા વર્ષમાં કયા વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું એવું પૂછાતું નથી, બરાબર છે. હા, પણ શું તારણ આપ્યું, શું સંશોધન કર્યું એ પૂછાય, એ મહત્વનું છે, બરાબર છે. તો સમજો કે જે થોમ્સને પ્રાયોગિક રીતે અભ્યાસ કરીને શું તારણ આપ્યું? એમને એવું કીધું કે વિવિધ તત્વોના જે પરમાણુઓ છે એ ઋણ વિદ્યુત ભારિત ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે અને આ જે ઇલેક્ટ્રોન છે દરેક પરમાણુ માટે કેવા હોય છે? એક સમાન હોય છે, બરાબર. સાચું. એનાથી આગળ વાત કરીએ. એમને ઉપર તારણ આપ્યું કે આમ છતાં પરમાણુઓ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. સમજો, જે થોમ્સને એમાં જ આગળ શું ચર્ચા કરી? એમને એવું કીધું કે આમ છતાં પરમાણુઓ જે છે એ સમગ્રપણે, આપણે એમ કહી શકીએ બધા પરમાણુ સમગ્રપણે એ વિદ્યુતીય રીતે એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. હવે જો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તેના ઉપર નેટ વિદ્યુતભાર અથવા નેટ ઇલેક્ટ્રિક ચાર્જ શું હોય? શૂન્ય હોય. હવે જો નેટ ઇલેક્ટ્રિક ચાર્જ શૂન્ય હોય તો આપણે શું કહી શકીએ? આપણે પહેલા જ કીધું કે તત્વ શું ધરાવે છે? ઋણ વિદ્યુત ભારિત ઘટક એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. એટલે માઈનસ ઈ ચાર્જ તે ધરાવે છે અથવા એમ આપણે કહી શકીએ. હવે તે વિદ્યુતની દ્રષ્ટિએ પાછા કેવા હોય છે? તટસ્થ હોય છે. એટલે સવાલ હવે એમ થાય કે પરમાણુમાં કોઈ ધન વિદ્યુત ભાર પણ હાજર હોવો જોઈએ, બરાબર. તો જ તે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા થાય? તટસ્થ થાય. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ક્યારે થાય? કે એમાં પરમાણુની અંદર કોઈ ધન વિદ્યુત ભાર પણ હાજર હોવો જોઈએ, તો જ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ શું થાય? શૂન્ય. અને એ જ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે, એમ આપણે કહી શકીએ, બરાબર છે. સાચું. તો એટલા માટે આપણે અહીંયા વાત કરી છે, આગળ સમજો કે આમ છતાં એમને કીધું કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. જો પરમાણુ દ્રષ્ટિએ તટસ્થ હોય એનો શું થાય કે એના ઉપર આપણે કહી શકીએ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ કેવો હોય છે? શૂન્ય હોય છે, એમ આપણે કહી શકીએ. પણ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ શૂન્ય એનો શું થાય કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એને સમતોલવા માટે સામે ધન વિદ્યુતભાર પણ હાજર હોવો જોઈએ, બરાબર. જેટલા માઈનસ ઈ ચાર્જ એટલો સામે શું હોય? પ્લસ ઈ ચાર્જ. તો જ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ શું થાય? શૂન્ય થાય. અને એ પરમાણુ આપણે કહી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, બરાબર. એટલે કહી શકીએ કે ઇલેક્ટ્રોનને સમતોલવા માટે પરમાણુમાં કોઈ ધન વિદ્યુતભાર પણ હાજર હોવો જોઈએ, બરાબર.
આવું તારણ કોણે આપ્યું? જે થોમ્સન. હવે આગળ વાત કરીએ તો સમજો, અહીં આપણે લખ્યું છે, સમજો અહીંયા કે તેથી ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુત ભારને તટસ્થ કરવા માટે પરમાણુ પાસે અમુક ધન વિદ્યુત ભાર પણ ધરાવતો હોવો જોઈએ, અથવા ધન વિદ્યુત ભાર પણ તેમાં હાજર હોવો જોઈએ. બરાબર. એટલે ટૂંકમાં આપણે આનો બદલી કહી શકીએ કે જે થોમ્સન એવું તારણ આપ્યું કે પરમાણુમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન એમાં હાજર હોય છે. હવે વાત આવી આગળ અભ્યાસની. આગળ એમને રિસર્ચમાં એવું પ્રયત્ન કર્યો કે જાણવાનો કે આ પરમાણુની આપણે વાત કરી કે પરમાણુમાં ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભાર હાજર હોય છે. તો હવે એમની રચના કેવી હોય છે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એ પરમાણુના બંધારણમાં કેવી રીતે એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે અથવા કેવી રીતે એકબીજા સાથે જકડાયેલા હોય છે, એની રચના શું હોય છે, એમનું બંધારણ કેવું હોય છે, આવા બધા પ્રશ્નો જે થોમ્સનના મગજમાં ચાલવા લાગ્યા. બરાબર. આપણે એટલું તો જાણી લીધું કે પરમાણુમાં ધન વિદ્યુત ભાર છે એઝ વેલ એઝ ઇલેક્ટ્રોન પણ છે. પણ હવે પ્રશ્ન એ થયો કે તેઓ બંને એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે, એની રચના કેવી છે, પરમાણુમાં એમનું બંધારણ શું છે. તો આના વિશે જાણવા માટે જે થોમ્સને આગળ વધુ અભ્યાસ કર્યો. બરાબર. અને વધુ અભ્યાસ કરીને એમને 1898 એટલે લગભગ એક વર્ષમાં, બરાબર છે, સમજો, લગભગ 1898 માં જે થોમ્સને પરમાણુ મોડેલ પ્રસ્તાવિત કર્યું. એમને પરમાણુ મોડેલ રજૂ કર્યું. આ પરમાણુ મોડેલની મદદથી તે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારની ગોઠવણી અથવા તો બંધારણ સમજાવવાનો એમને પ્રયત્ન કર્યો. બરાબર. સાચો. તો એના વિશે હવે આપણે આગળ વાત કરીએ. સમજો. તો એને કહીએ છીએ આપણે થોમ્સનનું પરમાણુ મોડેલ. બરાબર. જે શોધે એનું નામ જ આવે ને. બરાબર છે. આપણે કંઈક શોધ કરીએ તો આપણું નામ પણ આવે. બરાબર છે. એટલે કંઈક શોધ કરવાની, ભવિષ્યમાં કંઈક સાયન્ટિસ્ટ બનવાનું અને કંઈક શોધ કરવાની, જેથી આપણું પણ નામ ક્યાંક આવે. બરાબર છે. થોમ્સને પરમાણુ મોડેલ શોધ્યું અથવા રજૂઆત કરી માટે એને નામ શું આપ્યું? થોમ્સનનું પરમાણુ મોડેલ. બરાબર છે. સાચું. હવે આ જે થોમ્સનનું પરમાણુ મોડેલ છે એને બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે. જે નામ છે પ્લમ પુડિંગ અને તરબૂચ મોડેલ, એટલે કે આપણે કહીએ પ્લમ પુડિંગ મોડેલ અથવા તો વોટરમેલન મોડેલ. બરાબર છે. હવે સમજો કે થોમ્સનના પરમાણુ મોડેલ અનુસાર થોમ્સને શું રજૂઆત કરી. તો સમજો કે થોમ્સને એવું દર્શાવ્યું કે સમગ્ર પરમાણુના કદમાં ધન વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે. સમજો. ફરી કહું છું, થોમ્સને એવું દર્શાવ્યું કે ધન વિદ્યુત ભાર જે છે એ પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે. જ્યારે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, બરાબર, આ જે ઇલેક્ટ્રોન ઘટક છે એ તરબૂચમાં, હવે તરબૂચ બધાએ જોયું જ હશે. બરાબર છે. કોઈ લગભગ તરબૂચ ના જોયું તો નથી ને? ના હોય, લગભગ બધાએ જોયું જ હશે. હવે તરબૂચમાં તમને ખ્યાલ છે, તમે એક પીસ લો, એક કટ લો, તો એમાં તમને ખ્યાલ છે કે વચ્ચે વચ્ચે બીજ હોય છે, સીડ્સ. તો બીજ બ્લેક કલરના બીજ હોય છે, તમે જાણો છો. તરબૂચમાં તમે એક પીસ કટ કરો તો એમાં તમને વચ્ચે વચ્ચે અમુક ચોક્કસ અંતરે કાળા કાળા બીજ જોવા મળે છે. તો આ જેમ કાળા કાળા બીજ તરબૂચમાં જેમ ગોઠવાયેલા હોય છે, એ રીતે ઇલેક્ટ્રોન તેમાં, એટલે કે પરમાણુમાં જકડાયેલા હોય છે અથવા જડાયેલા હોય છે. બરાબર. એટલે સમજો, જે રેડ પોર્શન છે તરબૂચમાં, જે રેડ ભાગ છે, લાલ ભાગ છે, એ શું દર્શાવે છે? પરમાણુમાં ધન વિદ્યુત ભારનું વિતરણ. બરાબર. અને જે બ્લેક પોર્શન છે, જે કાળા બીજ છે, એ રીતે શું ગોઠવાયેલું છે? ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આવી રજૂઆત કોને કરી? જે થોમ્સન. એટલા માટે આ જે થોમ્સનનું જે પરમાણુ મોડેલ છે
એને તરબૂચ મોડેલ અથવા તો વોટરમેલન મોડેલ પણ કહે છે, બરાબર. કારણ એની સરખામણી કમ્પેરિઝન કોની સાથે કરી? તરબૂચ સાથે, કે તરબૂચમાં જે લાલ ભાગ છે એ રીતે કોનું વિતરણ થયેલું હોય છે? ધન વિદ્યુત ભારનું. એમાં જે કાળા કાળા બીજ ગોઠવાયેલા છે એ રીતે કોણ હોય છે? ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન. તો આ જે રચના છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારની દર્શાવી. કોને દર્શાવી? જે થોમ્સને. કમ્પેરિઝન કોની સાથે કરી? તરબૂચ સાથે. માટે આપણે તરબૂચ મોડેલ, અને બીજું નામ આપણે તરબૂચ મોડેલ અથવા વોટરમેલન મોડેલ પણ કહીએ છીએ. ઓકે, સાચું. હવે બીજો શબ્દ છે આપણે પ્લમ પુડિંગ મોડેલ. હવે આ શબ્દાવલી ક્યાંથી આવી સમજો. તો પ્લમ પુડિંગ એક પ્રકારનું ડેઝર્ટ છે. ડેઝર્ટ એટલે એક પ્રકારની આઈસ્ક્રીમ આપણે એને કહી શકીએ. તો લગભગ મોટા ભાગે આઈસ્ક્રીમમાં તમે શબ્દ સાંભળ્યો, અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ ને આવી બધી આઈસ્ક્રીમના નામ હોય છે, બરાબર. તો એમાં મોટા ભાગે એક ક્રીમ હોય છે. આઈસ્ક્રીમમાં એક મલાઈ જેવી ક્રીમ હોય, એ રીતે શું હોય છે? ધન વિદ્યુત ભાર. અને એમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખીએ છીએ બધા. તમને ખ્યાલ હશે એમાં ડ્રાય ફ્રૂટ શું આવે? કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા, બરાબર. તો જે ડ્રાય ફ્રૂટ્સ છે એ ઇલેક્ટ્રોન છે, અને જે ક્રીમનો જે ભાગ છે એ શું છે? ધન વિદ્યુત ભાર, બરાબર. તો આ એક પ્રકારનું ડેઝર્ટ છે પ્લમ પુડિંગ. એના નામ ઉપરથી જ આને સિલેક્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે થોમ્સનના પરમાણુ મોડેલને પ્લમ પુડિંગ મોડેલ પણ કહે છે. તો એક પ્રકારની ડેઝર્ટ અથવા તો આઈસ્ક્રીમ સાથે પણ આપણે એની કમ્પેરિઝન કરી શકીએ. જે મોટાભાગનો ક્રીમી ભાગ છે, બરાબર, મલાઈ જેવો ક્રીમી ભાગ છે, એને શું કીધું? ધન વિદ્યુત ભાર. જોજો મોઢામાં પાણી ના આવી જાય, બરાબર. કારણ કે અત્યારે શિયાળો ચાલે છે એટલે બહુ ચિંતા કરવાની નહીં. ગરમ પાણી પી લેવાનું. બહુ ઈચ્છા થાય તો ગરમ પાણી પી લેવાનું, બરાબર. સાચું. તો એટલા માટે શું નામ આપ્યું એને? પ્લમ પુડિંગ મોડેલ. એની કમ્પેરિઝન કોની સાથે કરી? એક ડેઝર્ટ સાથે, એક આઈસ્ક્રીમ સાથે એની કમ્પેરિઝન કરી છે, એટલા માટે. ઓકે, સાચું. તો આ વાત કરીએ આપણે થોમ્સનનું પરમાણુ મોડેલ. હવે સમજો કે થોમ્સનના પરમાણુ મોડેલ અનુસાર એમને આવું કીધું કે પરમાણુમાં ધન વિદ્યુતભાર સમગ્ર કદમાં વિતરણ થયેલું હોય છે, અને જેમ તરબૂચમાં બ્લેક કલરના બીજ હોય, કાળા બીજ હોય છે, એમ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન એની સાથે જકડાયેલા હોય છે. પરંતુ આ મોડેલને આપણે પરમાણુ દિવસે અસ્થાયી કહીએ છીએ. કેમ અસ્થાયી કહીએ છીએ? કારણ એની પણ કેટલીક મર્યાદાઓ છે. કારણ કે મર્યાદાઓ આપણે એ સેન્સમાં કહી શકીએ કે જે રજૂઆત થોમ્સને કરી એ વ્યવહારમાં ઘણા બધા પરિબળો સાથે સુસંગત નહોતી, બરાબર. તો એટલા માટે આપણે હવે એની મર્યાદાઓ ધ્યાનમાં લઈએ, બરાબર છે. સાચું. તો સમજો થોમ્સનના પરમાણુ મોડેલની મર્યાદા. તો આપણે પહેલા પોઈન્ટની વાત કરી. સમજો કે સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર. હવે સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે લગભગ આપણે ચેપ્ટર 1 2 ભણ્યા શરૂઆતમાં, પહેલા બે. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આપણે એને કહી શકીએ. તો સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ભારોનું સ્થિર વિતરણ શક્ય નથી. શબ્દ સમજો. સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે વિદ્યુત ભારોનું સ્થિર વિતરણ શક્ય નથી. કારણ કે થોમ્સને એવું કીધું કે પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન એકબીજા સાથે જકડાયેલા હોય છે અને સ્થિર હોય છે. હવે વ્યવહારમાં આવું શક્ય નથી. કેમ? કારણ કે ધન વિદ્યુતભાર પોઝિટિવ ચાર્જ, ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, બંને વચ્ચે આકર્ષી કુલંબીય બળ લાગે, જેના કારણે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે. આ પરિસ્થિતિમાં વિદ્યુતભારો સ્થાયી રહી શકે? ના રહી શકે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન સ્થિર રહી શકતા નથી, પરંતુ તે ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગે છે, કુલંબીય આકર્ષી બળ લાગે છે, જેના કારણે ઇલેક્ટ્રોન શું કરે? પ્રવેગી ગતિ કરે. જે રજૂઆત થોમ્સને કરી એના કરતા આમાં કંઈક પરિણામ તો અલગ જ મળે છે. એટલે આપણે કહી શકીએ એની સાથે સુસંગત નથી, બરાબર. ચલો બીજી વાત કરીએ. આપણે વાત કરીએ ઘટ દ્રવ્ય. ઘટ દ્રવ્ય એટલે શું કહી શકાય કે જેની ઘનતા કેવી હોય? ખૂબ જ વધારે. તો વધુ ઘનતા ધરાવતા આપણે ઘન, પ્રવાહી કે વાયુની વાત કરીએ, બરાબર છે. તો આવા પદાર્થો જ્યારે આપણે ધ્યાનમાં લઈએ અને એને આપણે કોઈ પણ તાપમાને એ શું કરે? આવા પદાર્થો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે, બરાબર છે. ફરી કહું છું,
વધુ ઘનતા ધરાવતા અથવા જેની ઘનતા પ્રમાણમાં ઘણી વધારે હોય એવા દ્રવ્યો ઘન પ્રવાહી અથવા તો વાયુ પદાર્થને જો આપણે ધ્યાનમાં લઈએ તો પોતાના તાપમાન અનુસાર અથવા કોઈ પણ તાપમાને શું કરે તે પોતાનામાંથી હંમેશા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અથવા વેવ્સનું શું કરે સતત ઉત્સર્જન કરે અને એમાં ઘણી બધી તરંગલંબાઈ શું હોય હાજર હોય અને એનું સતત એમાં વિતરણ થયેલું હોય છે પરંતુ સવાલ એ આવે કે એની તીવ્રતા જે ઇન્ટેન્સિટી ઓફ વેવ્સ અથવા રેડિયેશન છે એ કેવી હોય છે અલગ અલગ હોય છે બરાબર હવે સમજો કે આ ઘટ દ્રવ્યમાંથી જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય એટલે પરમાણુમાંથી આ વિકિરણનું ઉત્સર્જન થાય છે એ પરમાણુના દોલનોના લીધે થાય છે આમાં શું થાય અણુઓ કે પરમાણુઓ પોતાના પડોશી અણુ અથવા પરમાણુ સાથે શું કરે પરસ્પર આંતરક્રિયા કરે એના કારણે પરમાણુ દોલન કરે અને એના કારણે પરમાણુમાંથી વિકિરણનું શું થાય ઉત્સર્જન થાય છે બરાબર સાચું એનાથી ઉલટું આપણે એમ કહી શકીએ કે ઓછી ઘનતા ધરાવતા વાયુને આપણે ધ્યાનમાં લઈએ સમજો ઓછી ઘનતા ધરાવતો જો વાયુ પદાર્થ આપણે ધ્યાનમાં લઈએ અને એને જો આપણે ગરમ કરીએ બરાબર છે સમજો ઓછી ઘનતા ધરાવતા વાયુને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે એમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશમાં માત્ર કેટલીક ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર હોય છે આમાં આપણે ઘણી બધી તરંગલંબાઈઓ હાજર જોવા મળે છે પરંતુ આમાં ઓછી ઘનતા ધરાવતો જો વાયુ હોય અને એને જો આપણે ગરમ કરીએ તો જે પ્રકાશ ઉત્સર્જન પામે છે જે ઉત્સર્જિત પ્રકાશ હોય છે એમાં આપણને માત્ર કેટલીક ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર જોવા મળે છે બરાબર જે આપણને મોટાભાગે પ્રકાશિત રેખાઓની સ્વરૂપમાં દેખાય એના જ્યારે જે વર્ણપટ મળે એ હંમેશા આપણને પ્રકાશિત રેખાઓના સ્વરૂપમાં દેખાય છે હવે સમજો કે આપણે વાત કરીએ છીએ વાયુ તો વાયુ દ્વારા જે આપણને વિકિરણનું ઉત્સર્જન થાય હવે વાયુ છે એમાં જે પરમાણુઓ છે એકબીજાથી કેવા ઘટકો હોય એકબીજાથી ખૂબ દૂર ગોઠવાયેલા હોય બરાબર એટલે આવા અણુ અથવા પરમાણુ એકબીજા સાથે આંતરક્રિયા કરી શકતા નથી તો આવા ઓછી ઘનતા ધરાવતા વાયુમાંથી જે ઉત્સર્જિત આપણને વિકિરણ અથવા તો વર્ણપટ જોવા મળે એ કોના કારણે મળે આપણને વ્યક્તિગત પરમાણુના લીધે મળે છે અણુ અથવા પરમાણુ વચ્ચે પારસ્પરિક આંતરક્રિયાને કારણે આપણને વર્ણપટ અથવા વિકિરણ ઉત્સર્જન જોવા મળતું નથી આવું આપણે કહી શકીએ બરાબર કારણ કે વાયુ પદાર્થ છે એની ઘનતા કેવી પ્રમાણમાં ઓછી એટલે ઘટકો કેવા એકબીજાથી ખૂબ જ દૂર એટલે કોઈ પણ પ્રકારની તેમાં આંતરક્રિયા આપણને જોવા મળતી નથી એમ આપણે કહી શકીએ કારણ કે આંતરાણીઓ બળ ક્યારે લાગી જાય ઘટકો એકબીજાની ખૂબ જ નજીક હોય ત્યારે ઓકે સાચું હવે એનાથી આગળ તો આ પરિસ્થિતિમાં એવું તારણ કાઢ્યું કે દરેક તત્વ સાથે જે વિકિરણ મળે દરેક તત્વ સાથે આપણે જે વિકિરણ મળે છે આ વિકિરણ જે છે એ ઉત્સર્જિત લાક્ષણિક વર્ણપટ સાથે સંકળાયેલ હોય છે હવે શબ્દ સમજો અહીંયા કે દરેક તત્વ સાથે જે આપણને વિકિરણો ઉત્સર્જન પામે છે આ જે વિકિરણનું ઉત્સર્જન થાય એના કારણે આપણને કેટલાક વર્ણપટ જોવા મળે તો આ જે લાક્ષણિક વર્ણપટ સાથે તે સંકળાયેલ હોય છે તો આના માટે આપણે એમ કહી શકીએ કે પરમાણુનું આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જન પામતા વર્ણપટ વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ આ વર્ણપટના કારણે આપણને જોવા મળે વર્ણપટ શ્રેણી કદાચ તમે વર્ણપટ શ્રેણી વિશે પણ કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો નહીં ભણ્યા હોય તો આગળ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું બરાબર તો આ બધી બેઝિક માહિતી છે સમજો આ બધું આપણે જે ચર્ચા કરી એ બેઝિક ઇન્ટ્રોડક્શન જ છે માત્ર વાંચવાનું અને મગજમાં રાખવાનું બરાબર એક્ઝામની દ્રષ્ટિએ તૈયાર કરવાનું નથી પણ તો આ બધી માહિતી આપણા મગજમાં હોવી જોઈએ જેથી આપણે ચેપ્ટરમાં આગળ જે પણ થિયરી અથવા ટોપિક આવે એને આપણે વધુ સરળતાથી સમજી શકીએ ઓકે સાચું હવે એનાથી આગળ વાત કરીએ સમજો ટોપિક છે આપણા માટે રુધ્રફળનું પરમાણુ મોડેલ અને એનું બીજું નામ છે ન્યુક્લિયર મોડેલ એને આપણે ન્યુક્લિયર મોડેલ પણ કહીએ છીએ હવે સમજો કે આ જે ટોપિક છે એ આમ તો આ વર્ષે તમારી બોર્ડની એક્ઝામમાં ડિલીટ કરેલો છે બરાબર આ ટોપિક છે નહીં પરંતુ એ ટોપિક આપણે એટલા માટે ચલાવીએ છીએ કે એના પછી જે થિયરી આવે છે જે પણ થિયરી આવે એમાં આનો ઉપયોગ કરવાનો છે એટલા માટે આપણને માહિતી હોવી જોઈએ એટલે આવા ઘણા ટોપિક હું તમને બોર્ડ ઉપર ચલાવીને સમજાવીશ બરાબર
પરંતુ જે પીડીએફ ફાઇલ મૂકીશ એમાં આ ટોપિક નહીં હોય, બરાબર? એટલે કન્ફ્યુઝ ના થતા ખાસ કહું છું, સમજજો. અમુક ટોપિક એવા છે કે જે તમારા આ વર્ષે બોર્ડમાં ડિલીટ કરેલા છે, એક્ઝામમાં પૂછાવાના નથી. પણ એમાં શું થાય કે એના પછી જે થિયરી આપણને આ વર્ષે રાખી છે, બરાબર, તો એની સાથે આની કઈ લિંક હોય છે. જો આ માહિતી આપણી પાસે હોય તો જ આપણે આ ટોપિકને આગળ સમજી શકીએ છીએ. આવું છે, બરાબર? એટલા માટે અમુક ટોપિક જે ડિલીટ કરેલા છે હું ચલાવીશ, પરંતુ પીડીએફ ફાઇલમાં એ મુકાશે નહીં, એટલે કન્ફ્યુઝ થવાનું નહીં, બરાબર? સાચું. તો વાત કરીએ આપણે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, અથવા બીજું નામ છે રુથરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ. તો રુથરફોર્ડ એટોમિક મોડેલ એને આપણે કહી શકીએ. હવે સમજો કે રુથરફોર્ડ જે પરમાણુ મોડેલ દર્શાવ્યું એ મોટાભાગે એને શું કર્યું કે રેડિયોએક્ટિવ મટીરીયલ, આપણે વાત કરીએ આલ્ફા કણ, તો આલ્ફા કણના પ્રકીર્ણના પ્રયોગ પરથી એમને આ મોડેલ રજૂ કર્યું. તો આ જે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ છે એની કમ્પેરિઝન એમને ગ્રહો અને સૂર્ય, આ ગ્રહો અને સૂર્યનું જે તંત્ર છે, સૂર્યમંડળની જે તંત્ર છે એની સાથે એની કમ્પેરિઝન કરી. આની પણ કોઈ કમ્પેરિઝન કરી કોની સાથે? તરબૂચ સાથે, બરાબર? એના પછી સાયન્ટિસ્ટ આવ્યા રુથરફોર્ડ. રુથરફોર્ડે પણ પોતાનું પરમાણુ મોડેલ રજૂ કર્યું. આ પરમાણુ મોડેલ રજૂ કરવા માટે એમણે શું કર્યું? રેડિયોએક્ટિવ મટીરીયલ કયું? આલ્ફા કણનો પ્રકીર્ણનની ઘટના ઉપરથી એમને આ પ્રયોગ કરીને આ મોડેલ રજૂ કર્યું છે, બરાબર? સાચું. તો રુથરફોર્ડના પરમાણુ મોડેલને અથવા ન્યુક્લિયર મોડેલને એની કમ્પેરિઝન કોની સાથે કરી? એમને સૂર્ય ગ્રહોના તંત્ર સાથે. હવે સૂર્ય ગ્રહોના તંત્ર એટલે આપણે એને શું કહી શકીએ? સૂર્યમંડળની ઘટના કહી શકીએ. હવે એમને એવું કીધું કે જેમ સૂર્ય કેન્દ્રમાં હોય, બરાબર? સૂર્યમંડળમાં આપણે વાત કરીએ સૂર્ય ક્યાં હોય? કેન્દ્રમાં, અને બધા જ અવકાશીય પદાર્થો એટલે કે અન્ય ગ્રહો શું કરે છે? તેની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. આવું તમે ધોરણ 11 ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણમાં પણ ભણ્યા છો, બરાબર? ઉપગ્રહો વિશે તમે સેટેલાઇટ વિશે ભણ્યા છો, એમાં આના વિશે વાત આવે છે, બરાબર? તો આ જ ઘટનાને સાંકળી એમને પરમાણુ મોડેલ સાથે. હવે એમને શું કીધું સમજો. એમને કીધું કે રુથરફોર્ડના પરમાણુ મોડેલને એવું દર્શાવ્યું કે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ, પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ, બરાબર? તો એ તમે જાણતા જ હશો, કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા હશો ન્યુક્લિયસ વિશે. તો પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસમાં પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય છે, અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન તેની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, બરાબર? ન્યુક્લિયસ સૂર્ય, ગ્રહો ફરે, અહીંયા પણ ફરે ઇલેક્ટ્રોન, એટલા માટે એને સૂર્ય ગ્રહોના તંત્ર સાથે કમ્પેરિઝન કરી. હવે ગ્રહોને આપણે નોર્મલી શું કહીએ? પ્લેનેટ. તો એટલા પરથી આપણે અહીંયા કહીએ છીએ કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, એનું બીજું નામ ન્યુક્લિયર મોડેલ, એનું ત્રીજું નામ પ્લેનેટરી મોડેલ. પ્લેનેટરી મોડેલ કેમ કીધું? કારણ કે એની કમ્પેરિઝન કોની સાથે કરી? એમને ગ્રહો સાથે, એટલા માટે એને પ્લેનેટરી મોડેલ પણ કહે છે. ક્લિયર? સાચું. તો એની જ આપણે અહીંયા રચના દર્શાવેલી છે. કેન્દ્રમાં ભાગ અહીંયા આપણે ન્યુક્લિયસ કહી શકીએ, સાચું. એની આસપાસ આ રીતે વર્તુળાકાર માર્ગે કોણ ભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરે છે. કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ, જે શું થાય? પરમાણુનું કેન્દ્ર, એને આપણે શું કહીએ? ન્યુક્લિયસ, બરાબર? તો સમજવા માટે આપણે અહીંયા રુથરફોર્ડનું પરમાણુ મોડેલની વાત કરીએ છીએ. તો રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર એમને શું કીધું? પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ, બરાબર? પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને આપણે શું કીધું? ન્યુક્લિયસ. તો પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ એટલે કે ન્યુક્લિયસમાં પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય છે, અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન તેની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, બરાબર? આને જ આપણે શું કહીએ છીએ? રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અથવા તો ન્યુક્લિયર મોડેલ. ઠીક છે? ક્લિયર? સાચું. તો આ માત્ર સમજવા માટે યાદ રાખજો. ઓકે? સાચું. એનાથી આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિક્સ. આપણા માટે ટોપિક ઇલેક્ટ્રોન કક્ષાઓ, ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ, બરાબર? સમજો. નોર્મલી 2 માર્ક્સમાં થિયરી પૂછાય, આઈડી પ્રશ્ન આપણે એને કહી શકીએ. તો તૈયાર કરશો, બરાબર? તો
તો લગભગ આપણે આની ચેપ્ટરની પહેલી થિયરી કહી શકીએ જે આપણા માટે આઈએમપી પ્રશ્ન છે. તો લેક્ચર દરમિયાન જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે, દાખલા હશે, હું તમને સાથે સાથે જણાવીશ. તો એ તમારે તમારા ચોપડામાં જ્યારે લખો ત્યારે ખાસ નોંધ કરવાની. બરાબર? સાચું. ટોપિક છે આપણા માટે ઇલેક્ટ્રોન કક્ષાઓ એટલે કે ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ. હવે સમજો કે આપણે વાત કરીએ અહીંયા રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અથવા રુથરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ. તો રુથરફોર્ડના ન્યુક્લિયર મોડેલ અનુસાર એમને એવું જણાવ્યું કે પરમાણુ, તો પરમાણુ શું છે સમજો. તો પરમાણુ એ સૂક્ષ્મ નાના, પરમાણુ એ સૂક્ષ્મ નાના દળદાર ધન વિદ્યુત ભારિત કણ અથવા તો ધન વિદ્યુત ભાર ધરાવતું ન્યુક્લિયસ છે. બરાબર? એની આસપાસ સ્થાયી કક્ષામાં કોણ પરિભ્રમણ કરે છે? વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. બરાબર? અને તે શું છે? પરમાણુ શું છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો છે એમ આપણે કહી શકીએ. તો મોટાભાગે તમને ખ્યાલ છે કે પરમાણુ આપણે દર્શાવીએ તો સ્ફેરિકલ આપણે ગોળા સ્વરૂપે તમે એને કેમિસ્ટ્રીમાં દર્શાવો છો. તમે કોઈ પણ વિડિયોમાં એનિમેશન જોશો તો એમાં આપણને પરમાણુઓ ગોળાકાર રચના એટલે કે ગોળા જેવી રચના ધરાવે એવું આપણને દર્શાવેલું હોય છે. એટલે ટૂંકમાં કહી શકીએ, સમજો રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર રુથરફોર્ડે શું જણાવ્યું? સમજો કે પરમાણુ એ સૂક્ષ્મ નાના દળદાર ધન વિદ્યુત ભારિત ધરાવતા ન્યુક્લિયસ અને એની આસપાસ ઇલેક્ટ્રોન શું કરે છે? વર્તુળાકાર માર્ગે સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરે છે. અને આ જે પરમાણુ છે એ વિદ્યુતીય રીતે તટસ્થ શું છે? ગોળો છે એમ આપણે એને કહી શકીએ. બરાબર? સાચું. એનાથી આગળ વધીએ. તો આ જે ઇલેક્ટ્રોન છે અને ન્યુક્લિયસ, તો ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન, તો આ બંને વચ્ચે કયું બળ લાગે? સ્થિત વિદ્યુત આકર્ષી બળ. બરાબર છે? વિદ્યુતીય આકર્ષી બળ એની વચ્ચે લાગે છે. કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, કેન્દ્રમાં શું છે? ધન વિદ્યુત ભાર, પોઝિટિવ ચાર્જ, એટલે બંને વચ્ચે આકર્ષી વિદ્યુતીય બળ લાગે છે. તો આ જે આકર્ષી વિદ્યુતીય બળ છે એના કારણે શું થાય કે ઇલેક્ટ્રોન શું કરે છે? ન્યુક્લિયસને કેન્દ્ર તરીકે અનુલક્ષીને એની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. જો વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે તો એના માટે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરવા માટે કયું બળ જોઈએ? કેન્દ્રગામી બળ. તો આ જે કેન્દ્રગામી બળ છે એ એને કોણ પૂરું પાડે? તો ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાઈ ન્યુક્લિયસ વચ્ચે લાગતું આકર્ષી વિદ્યુત બળ એ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર? માટે આપણે અહીંયા લખ્યું છે, સમજો કે સ્થિત વિદ્યુતીય આકર્ષી બળ બરાબર કેન્દ્રગામી બળ. હવે આપણે આને ટૂંકમાં કેવું શું કહી શકાય કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાઈ ન્યુક્લિયસ વચ્ચે લાગતું સ્થિત વિદ્યુતીય આકર્ષી બળ એ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે આપણે સંજ્ઞા આપી છે F અને આને લખ્યું છે Fc. બરાબર? સાચું. તો વિદ્યુતીય બળ કે q²/r², બરાબર, k q1 q2 r² કુલંબીય બળ, ચેપ્ટર નંબર 1. બરાબર છે? તો અહીં આપણે ચાર્જ લખીએ E વડે લખીએ આપણે k²/r². કેન્દ્રગામી બળનું સૂત્ર તમે જાણો છો mv²/r. બરાબર? સમજો થિયરી એકદમ સિમ્પલ છે. મોટા ભાગે 2 માર્ક્સમાં થિયરી પૂછાય. આઈબી પ્રશ્ન છે. તો વિદ્યુત બળ બરાબર કેન્દ્રગામી બળ, તો વિદ્યુત બળ કુલંબીય બળ કુલમના નિયમ પ્રમાણે લખી શકીએ આપણે k²/r² mv²/r. બરાબર? સાચું. k ની જગ્યાએ આપણે લખી દઈએ 1/4πε0 e²/r² mv²/r. બરાબર? k ની જગ્યાએ આપણે શું લખી દીધું? 1/4πε0. જે એપ્સિલોન 0 તમે જાણો છો શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર? સાચું. હવે આગળ r ને કરતા બનાવી, એક r કેન્સલ થઈ જશે તો r નું ઇક્વેશન આપણને શું મળશે? r e²/4πε0 mv². બરાબર? r ને કરતા બનાવો r e²/4πε0 mv². જે r અહીંયા શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. બરાબર? જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું.
જ્યારે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા શોધવાનું પૂછે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એટલે સૂત્ર ખાસ યાદ રાખજો. બરાબર. r = e²/4πε0 mv². તો આનો બી તમે કક્ષીય ત્રિજ્યા શોધી શકો. જો વેગ શોધવાનો કે તો v ને કરતા બનાવો, એનો બદલે તમે વેગ શોધી શકો છો, જે આપણે આગળ આ સૂત્રનો ઉપયોગ દાખલામાં પણ કરીશું. ઓકે, સાચું. એનાથી આગળ વાત કરીએ. આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે. સમજો, હાઇડ્રોજન પરમાણુ સ્થાયી કક્ષા માટે આપણે વાત કરીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનું આપણે પહેલા સૂત્ર મેળવીએ. તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા સૂત્ર આપણે બેઝિક સૂત્ર શું છે? k = 1/2 mv². લખી શકીએ આપણે k = 1/2 mv². હવે સમજો, અહીંયા એક r તો કેન્સલ થઈ જાય, તો અહીંયા સૂત્રમાં શું વધ્યું? ખાલી mv². તો mv² બરાબર શું થઈ જાય? e²/4πε0 r. બરાબર. સમજો, એક r કેન્સલ, mv² ને કરતા બનાવો તો સૂત્રની સામે શું મળે? e²/4πε0 r. આપણે એ લખ્યું છે. જો k = 1/2 mv² ની જગ્યાએ આ પદ આખું તમે અહીંયા લખી શકો છો e²/4πε0 r. બરાબર. સાચું. તો k નું સૂત્ર આપણને શું મળે? e²/8πε0 r. આ મળી આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. ઓકે, સાચું. હવે શોધ્યું છે આપણે ઇલેક્ટ્રોનની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. ઇલેક્ટ્રોનની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે શોધવી છે. તો ચેપ્ટર 8 યાદ કરો, ધોરણ 11 ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં શબ્દ આવતો હતો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર કંઈક આવું હતું: U = -gmem/r. યાદ ન હોય તો ધોરણ 11 ની ચોપડીમાં જોઈ લેજો. બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, આ બે થિયરી હતી. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન શું? U = -gmem/r. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને આપણે લખ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની વિદ્યુત સ્થિતિ ઊર્જા. લખી શકીએ આપણે U = -g ની જગ્યાએ લખી શકીએ આપણે k. અહીંયા શું આવશે? k. અને k ની વેલ્યુ આપણે શું લખીએ? 1/4πε0 × ZE/r. હવે આપણે વાત કરવા માટે કીધી છે હાઇડ્રોજન પરમાણુ માટે. તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે Z ની વેલ્યુ કેટલી લઈએ? 1. પરમાણુ ક્રમાંક. તો Z ની વેલ્યુ આપણે લેશું અહીંયા 1, કારણ કે આપણે કોની વાત કરીએ છીએ? હાઇડ્રોજન પરમાણુ માટે. ચાલો, Z ની વેલ્યુ મૂકી આપણે 1. તો હવે ઇક્વેશન શું થઈ જશે? તો ઇક્વેશન આવું મળશે આપણને: U = -e × e². Z ની વેલ્યુ આપણા માટે 1. તો આપણે એ લખી દઈએ Z = 1. તો હવે ઇક્વેશન U = -e²/4πε0 r. બરાબર. તો આપણને મળ્યું સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે સ્થિતિ ઊર્જા આપણને કેવી મળી? અહીંયા માઈનસ. એનો શું થાય કે જે સ્થિત વિદ્યુતીય બળ જે લાગે છે એ ઋણ r દિશામાં છે અથવા માઈનસ r દિશામાં લાગે છે, એમ આપણે કહી શકીએ. ઓકે, સાચું. હવે આ પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોનની, હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શોધવી છે. તો કુલ ઊર્જા શોધવા માટે શું કરીએ? આપણે બંને ઊર્જાઓનો સરવાળો, ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. લખી શકીએ આપણે E = k + u. સાચું. E = k. k ની વેલ્યુ આપણે પણ કેટલી? સમીકરણ 2 e²/8πε0 r. લખી શકીએ આપણે e²/8πε0 r. સ્થિતિ ઊર્જા સમીકરણ 3 e²/4πε0 r. બરાબર. તો સાદરૂપ તમે આપશો તો તમને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કેટલી મળશે? -e²/8πε0 r. બરાબર. તો આ રીતે તમે સાદરૂપ આપી શકો છો. સાદરૂપ આપવાથી તમને જવાબ મળશે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા. બરાબર. ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા તમને કેટલી મળી? -e²/8πε0 r. હવે સમજો, કુલ ઊર્જા આપણે કેવી મળી? માઈનસ. હવે અહીંયા શું દર્શાવે? સમજો કે કુલ ઊર્જા નિશાની શું આવી છે? ઋણ. તો ઋણ નિશાની શું દર્શાવે? કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે, એમ આપણે કહી શકીએ. કુલ ઊર્જા આપણને શું મળી? ઋણ. જે શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ સાથે કઈ અવસ્થામાં છે? બંધિત અવસ્થામાં છે. માટે આપણે કહી શકીએ કે પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે પ્રશ્ન થાય, જો કુલ ઊર્જા ધન હોત તો? જો કુલ ઊર્જા ધન હોત તો ઇલેક્ટ્રોન
અહીંયા વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે પણ શું થાય છટકી જાય કક્ષામાંથી ઓર્બિટ્સમાંથી શું થાય છટકી જાય આ છટકી ન જાય એટલા માટે અહીંયા કુલ ઉર્જા આપણે શું મળે છે માઈનસ એટલે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે કુલ ઉર્જા ધન હોત તો પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં પરિભ્રમણ કરતો શું થાય છટકી જાય પણ એવું બનતું નથી કારણ કે કુલ ઉર્જા પર શું મળે છે માઈનસ એનો અર્થ ન્યુક્લિયસ સાથે ઇલેક્ટ્રોન કઈ અવસ્થામાં છે બાઇન્ડિંગ સ્થિતિમાં છે બંધિત અવસ્થામાં છે એમ આપણે કહી શકીએ તો આ થિયરી ખાસ તૈયાર કરશો 2 માર્ક્સમાં પૂછાય બરાબર તો આ જે આપણે સમજ્યા ચેપ્ટર 12 પરમાણુમાં શરૂઆતમાં લીધી આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન અને એના પછી આપણે વન બાય વન હવે આપણે થિયરી ઉપર જઈશું ચેપ્ટર ઘણું નાનું છે એમાં પણ પાછા ટોપિક ઘણા ડિલીટ થઈ ગયા છે એટલે ચેપ્ટર ઘણું નાનું થઈ ગયું છે બરાબર એટલે બહુ શોર્ટ એન્ડ સિમ્પલ ચેપ્ટર છે તમને ઝડપથી ખ્યાલ પણ આવી જશે કંઈ પણ ડાઉટ હોય તમે મને પૂછી પણ શકો છો બરાબર તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ મળીશું પાછા નવા લેક્ચર સાથે ઓકે ગુડ બાય